હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 17 આચાર્ય ચરકઃ। પાઠ 17ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 17। પ્રશ્ન નંબર 1, વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। વિકલ્પના યોગ્ય ઉત્તર ખાનામાં લખવાના છે અથવા તેનું નિશાન કરવાનું છે। 1, ચરક સંહિતાયા પ્રકરણેષુ કતિ અધ્યાયઃ સંતિ। જેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે ક, 120 અધ્યાય છે। 2, હિત આહાર વિહાર સેવી નરઃ કીદૃશો ભવતિ। જવાબ થશે ક, અરોગી। 3, જ્વરઃ શબ્દસ્ય અર્થ કહ। જવાબ થશે તાવ। 4, ઉચ્ચિતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ। જવાબ થશે અનુચિતઃ। 5, રોગરહિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત। રોગરહિતનો સમાસ થશે તૃતીયા તત્પુરુષ સમાસ। 6, કુત્રાપી શબ્દસ્ય યોગ્ય સંધિ વિચ્છેદમ દર્શયત। જવાબ થશે ખ, કુત્ર વત્તા અપી। પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત। 1, આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથઃ સુપ્રસિદ્ધઃ વર્તતે। આ ચરક સંહિતા નામ આચાર્ય ચરકસ્ય ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે। 2, ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ વર્તતે। ચરકસ્ય ગ્રંથે સહદદ્વયમ ઔષધયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ વર્તતે। 3, ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતિ। યદા રોગઃ શરીરે પ્રવિશતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ। 4, સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો ભવતિ। સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવો ભવતિ। પ્રશ્ન નંબર 3, રેખાંકિત પદાની અધૃત્ય પ્રશ્નવાક્યમ રચયત। કૌંસમાં આપેલા શબ્દને આધારે આપણે પ્રશ્નવાક્ય બનાવવાના છે। 1, ચરકાચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે। પ્રશ્ન બનાવી શકાય, કસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે। બીજું છે, ચરકાચાર્ય ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે। પ્રશ્નવાક્ય થશે કહ ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે। 3, માનવેન સમ્યક વ્યવહાર કરણીય। પ્રશ્નવાક્ય છે કેમ સમ્યક વ્યવહાર કરણીય। પ્રશ્ન નંબર 4, વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત। ઉદાહરણ છે સંજાતઃ ચ વર્ગ સજ્જાત। એવી રીતે આપણે લખવાનું છે। પહેલું છે પરંતુ, તો ત વર્ગ પરંતુ। બીજું છે તદાનીતિનમ, તો ત વર્ગ તદાનીનંતમ। 3, સમિલ્ય, તો પ વર્ગ સમ્મિલ્ય। 4, અંગમ, તો ક વર્ગ અંગમ। આ રીતે તમે અનુનાસિક પદ લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સ્વભાષાયામ અનુવાદ કરુત। ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે। પહેલું છે આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ યસ્ય ગણના ભવતિ। તો આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોમાં આની ગણતરી થાય છે। બીજું, અત્ર પ્રાયઃ સહસ્ત્રદયમ ઔષધયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ। અહીં લગભગ 2000 ઔષધયોગોનું વિસ્તૃત વર્ણન છે। 3, નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્ચિષ્ટમસ્તિ। તો આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે। 4, યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સહ રોગરહિતો ભવતિ। જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે તે રોગરહિત થાય છે। 5, યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ। જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે। અહીં આપણા પાઠ 17ના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો